હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે છે ને આપણે પોટલી બ્લાઉઝ બનાવવાનું છે, એટલે આપણે પહેલાં આ રૂલ લીધેલું છે। તો રૂમાંથી આપણે નાની નાની પોટલી બનાવવાની છે। તો પહેલાં આપણે આ કાપડને આપણે પોટલી બનાવવા હાટું કટિંગ કરવું જોઈશે। તો આ જ રીતે લંબાઈ 2 ઇંચ પહોળાઈ એ જ રીતે આપણે ચોરસ ટુકડા કરવાના છે। આ જ રીતે કટિંગ કરવાનું છે મિત્રો। 2 ઇંચ આ જ રીતે આપણે કોકડી લીધેલી છે ને આ રૂસી તેમાં આપણે આવી નાની નાની ગોટી બનાવવાની છે। આવી રીતે એક સરખી આવી ગોટીઓ બનાવવાની છે મિત્રો। પછી આ જ રીતે આ ગોટીને આપણે અંદર કાપડમાં મૂકવાની છે। આવી એક સરખી ગોટી બનાવવાની છે મિત્રો। તો આપણે થોડુંક પાછું આપણે થોડુંક અંદર નાખવાનું છે। બધી એક સરખી થવી જોઈએ એમ। આપણે કોકડીનો દોરો આની ફરતો વીંટવાનો છે આ જ રીતે। આવી રીતે એક સરખી થઈ ગઈ મિત્રો। આવી ગોટીઓ બનાવવાની છે મિત્રો આપણે। તો આ જ રીતે મિત્રો આપણે ઘણી બધી ગોટી બનાવી નાખેલી છે। હવે આને આપણે સાઈડમાં લઈ આવી રીતે કટિંગ કરી નાખવાનું છે। આ બ્લાઉઝ છે મિત્રો। આ જ રીતે આપણે 2 ભાગ છે। આ જ રીતે નિશાન આપી દેવાના છે મિત્રો। તો એક સરખા 2 ભાગમાં આપણે આ પોટલી ન મૂકી શકીએ એમ। તો આપણે આ પાછળના ભાગમાં પોટલી બ્લાઉઝ મૂકવાનું છે। તો આ જ રીતે મિત્રો આપણે નિશાન આપી દેવાના છે। નિશાન આપ્યા છે એ પાસે આપણે આ બાજુ આપણે નિશાન બનાવવાના છે આ જ રીતે। આ બાજુ આપણે નિશાન થઈ ગયા છે। બંને બાજુ સરખી પોટલી રહે એટલા માટે આપણે નિશાન કર્યા છે। તો આ જ રીતે આપણે પોટલીને ગોઠવી દેવાની છે।
કાપડને વધારે હોય મિત્રો તો આપણે કટિંગ કરી નાખવાનું છે. જે આ બ્લાઉઝ છે એને આરે આપણે હવે આને જોડવાનું છે. આવી જ રીતે મિત્રો આપણે સિલાઈ મારી દેવાની છે. તો આપણે અહીંથી સિલાઈ મારી દઈશું. મિત્રો આ કાપડને આપણે કટિંગ કરી નાખવાનું છે. આવી જ રીતે વધારાનું હોય તેની કટિંગ કરી નાખશું. પછી આવી જ રીતે ટક્સ આપી દેવાના છે. હવે આને આપણે સીધું કરી નાખવાનું છે મિત્રો. આ જ રીતે આ જે પેસ્યું હોય તેમાંથી આપણે આવી જ રીતે ખૂણા કાઢવાના છે. મિત્રો આપણે આની ઉપર આપણે ધારી સિલાઈ મારવાની છે. તો હવે આપણે ધારી સિલાઈ મારી દઈશું. આ જ રીતે મિત્રો આપણે પોટલી લગાડવાની છે ને હવે જે ફરતું કાપડ વધ્યું છે તેને કટિંગ કરી નાખવાનું છે.
તો આપણે હવે બીજા ભાગમાં પણ આવું જ રીતે મિત્રો કામ કરવાનું છે ને આવી રીતે પોટલી બનાવી લગાડવાની. તો મિત્રો આપણે બ્લાઉઝના પાછળના ભાગમાં પોટલી બ્લાઉઝ બનાવ્યું છે. તો કેવી મજાની પેટર્ન બની ગઈ છે. જો કેવી મજાની પેટર્ન બની મિત્રો. તો આપણે આ પોટલી બનાવી છે મિત્રો ને બ્લાઉઝ બનાવેલું છે પોટલી બ્લાઉઝનું. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.